શહેરની ગોત્રી જનરલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં છેલ્લા ઘણા સમયથી એર કન્ડિશનર એસી બંધ હાલતમાં હોવાથી દર્દીઓ અને તેમના સગાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ કાળઝાળ ગરમીમાં એસી વિના દર્દીઓ પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં એસી યુનિટ્સ લાંબા સમયથી બંધ છે અને તેનું સમારકામ કરવામાં આવ્યું નથી। દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। બીજી તરફ આશ્ચર્યજનક રીતે હોસ્પિટલના ડોક્ટરોના કેબિનમાં એસી ચાલુ હાલતમાં જોવા મળે છે। એક તરફ જ્યાં દર્દીઓ ગરમીથી ત્રાહિમામ પુકારી રહ્યા છે, ત્યાં ડોક્ટરો આરામદાયક વાતાવરણમાં કામ કરી રહ્યા છે, જે દર્દીઓમાં રોષ જગાવી રહ્યું છે। આ સ્થિતિ ગોત્રી હોસ્પિટલની ગેરવ્યવસ્થા અને બેદરકારી છતી કરે છે। દર્દીઓના સગાઓનું કહેવું છે કે આટલી મોટી સરકારી હોસ્પિટલમાં જો તાત્કાલિક સારવાર વિભાગમાં જ પાયાની સુવિધા જેવી કે એસી પણ ઉપલબ્ધ ન હોય તો દર્દીઓને કેવી રીતે સારી સારવાર મળી શકે। હોસ્પિટલ સત્તાવાળાઓ તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ એસી રિપેર કરાવે અને દર્દીઓને હાલાકીમાંથી મુક્ત કરે તેવી માંગણી ઉઠી રહી છે।